જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે આપણો છેલ્લો દિવસ છે મલેશિયામાં અને આજે આપણે ફરી લઈએ, બાકી તો પછી બેક ટુ ગુજરાત આપણા ઘરે જ. તો ભાઈ થાકી કરીને જગ્યાએ બેઠો છું અને અહીંયા જે છે ને અહીંયાની પોલીસ છે, લોકલ પોલીસ આરટીઓ જે કહ્યું તમે એ વાળી છે. જો આ વાળા બધા આ પોલીસ છે અહીંયા લોકલ આરટીઓ વાળા છે. એ આપણી જેમ ઊભા હોય ને ત્યાં આરટીઓ વાળા પકડવા માટે ઊભા છે. ઘણી બધી પોલીસની આખી શું કહેવાય ગાડીઓ વગેરે બધી છે જ અહીંયા. આ જો આ બધી એની પોલીસની ગાડી છે, જોરદાર. યસ, સન્ડેનો દિવસ છે અને મોલની બારે તમે ભીડ જોઈ લો. આ છે આખા મલેશિયાનો સૌથી મોટો મોલ, પેવિલિયન. ભાઈ શું મોલ છે. હવે આપણે અંદર જઈને જોઈએ કેવો મોલ છે. બાકી ભાઈ બારે જોઈ લો, બહારથી તો ભાઈ ગજબ ભીડ છે અહીંયા. અને આ એના મેઇન એરિયા બુતિક બેતાંગમાં છે. બાકી જો આ છે આ એનું નામ છે, મોલનું નામ પેવિલિયન. આ મેઇન એન્ટ્રન્સ. ભાઈ શું ગજબ ભીડ છે અહીંયા અત્યારે તો. અને ઓબ્વિયસલી છે કે આજ સેટરડે છે એટલે ભીડ રહેવાની જ છે. અને બ્રાન્ડ જોઈ લો તમે, એક લુઈ વિટોન, ડાયોર, અરે ડિયોર, ડાયોર, વોટેવર. ઘણા બધા અંદર બ્રાન્ડ છે. તો જોઈએ કઈ કઈ બ્રાન્ડ છે અંદર ને. ચલો જઈએ અંદર, તમને બતાવું કે કઈ કઈ બ્રાન્ડ અહીંયા અવેલેબલ છે. તો દેખાય છે કેટલી પ્રીમિયમ છે મોલાવાળી. એકથી એક બ્રાન્ડ, પછી રેસ્ટોરન્ટ. સુપર ભાઈ. ખાલી તમે એનું એટમોસ્ફિયર જુઓ તો બી એમ થાય ભાઈ કેટલું રીચ છે. જાણે આપણે દુબઈવાળા આપણે મોલમાં કોઈ આવી ગયા હોય. ઉપર બી છે, ઉપર બી હજુ કંઈક 4 થી 5 ફ્લોર છે. ભાઈ જોઈ લો તમે, મોલ એકદમ પ્રીમિયમ અને હરેક વસ્તુ એટલી જ મોંઘી ભાઈ. અને ડાઇનિંગ રેસ્ટોરન્ટ બી એટલા જ મોંઘા. આ બાજુ જુઓ તમે, નેશનલ જિયોગ્રાફીનો બી સ્ટોર છે. બોલો અહીંયા તમારે કાંઈ વસ્તુ પરચેસ કરવી હોય તો એ પણ છે અહીંયા એની પાસે. બોલો બધી બ્રાન્ડના સ્ટોર છે જે જો બધા છે ટોટલ. સામે આ વંશનું છે, પછી હેવીના, થમ્બરલેન્ડ, ફિલા, ગ્લોરીડા, બર્ગર, જુનિયર બુક્સ, ટોટલ બ્રાન્ડ છે અહીંયા. જે તમે નામ લઈ શકો બધું છે અહીંયા. બસ હવે આપણે ડીજીઆઈ ગોતું છું. ડીજીઆઈ મળી જાય ને તો કામ થઈ જાય આપણું. સો ભાઈ ફાઇનલી મિની એડેપ્ટર મળી ગયો છે ભાઈ. બહુ હેરાન થયા પછી ડીજીઆઈના જે ઓથોરાઇઝ સ્ટોર છે, ઓથોરાઇઝ નહીં એકચ્યુઅલી મેઇન સ્ટોર છે આ વાળો, એનું ખુદનું સ્ટોર છે, ત્યાં બધી પ્રોડક્ટ મળે છે. સો સેમ આપણને ડીજીઆઈ મળી ગયો. અને એ પણ ઇન્ડિયન રૂપીઝમાં કેટલું જસ્ટ જોવો તમે, 69 એટલે 1300 રૂપિયામાં. અને સેમ વસ્તુ એમેઝોનમાં એ લોકો સેલ કરે છે 5000 રૂપિયાની. ભાઈ બહુ બેસ્ટ વસ્તુ મળી ગઈ. એમની આપણી શોધ પૂરી થઈ ગઈ અને આપણે ડીજીઆઈમાંથી માઇકનું એડેપ્ટર લઈ લીધું છે ભાઈ. મોટી ખરીદી. બાકી જો આવી રીતના ઓપ્પોના સ્ટોર્સ વગેરે ઘણું બધું છે અહીંયા જોવા માટે. પણ ભાઈ આપણી પાસે ટુ બી ઓનેસ્ટ એટલો ટાઈમ નથી કે આપણે ફરીએ. આજે આપણી ફ્લાઇટ છે તો પેકિંગ ઓલમોસ્ટ થઈ ગઈ છે, પણ તે છતાંય જોઈએ હવે બીજા કામ પતાવી દઈએ, યા તો સૂઈ જશું, આરામ કરશું. ફરવું નથી હવે, ઘણું ફરી લીધું, હવે ઘરે પહોંચી જાય. તો આ છે ભાઈ મલેશિયાનું એક મૂવી થિયેટર અને ભાઈ બહુ પ્રીમિયમ ક્લાસ લાગે છે. આનું નામ છે દાદી સિનેમા. આ જોઈ લો, દાદી સિનેમા. અને અહીંયા મૂવી છે અત્યારે જુરાસિક પાર્ક વર્લ્ડ અને કરાટે કિડ લેજન્ડ, બે મૂવી લાગેલી છે અત્યારે. અને મૂવીની પ્રાઇસ મેં પૂછ્યા કરી તો ઇન્ડિયન રૂપીઝમાં થતા હતા 3500 રૂપિયા. યસ, 3Dના 3500 રૂપિયા એક મૂવી ટિકિટના છે. અને નોર્મલના જે છે કંઈક 1700 કે આસપાસ છે. પણ ભાઈ એક્સપિરિયન્સ બી નેક્સ્ટ લેવલ હશે. જુરાસિક પાર્ક છે ને એ આઈએમએક્સ લેવલની એક મૂવી છે આમાં. બાકી કરાટે કિડ્સનો આઈડિયા નથી. મેં એક મૂવીના ટિકિટની પૂછા કરી ભાઈ, તો મેં તો કીધું ભાઈ બહુ કોસ્ટલી છે, રહેવા દો. આમાં અમારું આખું કુટુંબ ફિલ્મ જોઈ આવશે આટલામાં તો છે ભાઈ. જો એટમોસ્ફિયર જો તમે ખાલી. એનો એક મોબાઈલ લોન્ચિંગ ઇવેન્ટ ચાલે છે કોઈ, આખું શણગારી નાખ્યું ભાઈ એક આ મોલને જો. અને મોલ તો જો ભાઈ કેટલું પ્રીમિયમ છે. એટલે આનાથી મોટા બી આપણા મુંબઈમાં હશે મોલ, પણ ભાઈ આ તો કંઈક અલગ જ લેવલ બનાવે છે. બહુ પ્રીમિયમ ક્વોલિટીનો બનાવે છે, સમજો ને. ઇવેન્ટમાં અરિજીત સિંઘ આવ્યો છે. એટલે અરિજીત સિંઘ એટલે કે અહીંયાનો અરિજીત સિંઘ, લોકલ વાળો ભાઈ. જો કેટલી પબ્લિક ભેગી થઈ ગઈ છે એને જોવા માટે. ઓબ્વિયસલી આપણે ત્યાં હોય તો આપણા બી ભેગા થઈ જાય. જો આ બી લોકો આવ્યા છે અરિજીત સિંઘને સાંભળવા માટે. એ મલેશિયાનો અરિજીત સિંઘ છે, આપણો નહીં.
આટલું પ્રીમિયમ જમવાનું વગર જમ્યા નથી. આ લોન્ચમાં આવીને આવું ખતરનાક ઓર્ડર કરી નાખ્યું છે. વેજમાં તો એ જ ઓર્ડર કર્યું છે, બાકી તો નોનવેજ ખાઈ ન શકી. અને જ્યુસ, બસ આટલું જ. પણ ભાઈ આ વસ્તુ લાઈફમાં પહેલી વાર ખાધું. આલા કાંઠેમાંથી ઓર્ડર કરવું એટલે અઘરું હતું ભાઈ.